સ્વાદિષ્ટ કઢી બનાવવા માટે લઈ લીધી છાશ અને તેમાં નાખી દીધો ચણાનો લોટ। જેટલી કઢી બનાવી હોય એટલો ચણાનો લોટ એડ કરી શકો છો। પછી કઢીમાં બેસ્ટ સ્વાદ આપવા માટે બેસ્ટ મસાલા એડ કરીશું। સ્વાદ માટે લઈ લીધા લસણ, મરચાં અને ટમેટા, ફુદીનો, ધાણા ભાજી બધા જ વીણીને એકદમ સરસ સુધારીને નાખી દીધા આપણે છાશમાં, મારી લીધું બ્લેન્ડર। તો થોડીક જ વારમાં આપણો ચણાનો લોટ અને બધો જ મસાલો એકદમ સરસ બ્લેન્ડ થઈ ગયો છે અને તૈયાર છે આપણું બેટર। કઢીનું બેટર એકદમ સરસ રેડી થઈ ગયું છે। બ્લેન્ડર વાળી કઢી છે ને ખાવામાં એકદમ બેસ્ટ બને છે। તો હવે કરી નાખશું વઘાર। વઘાર માટે મૂકી દીધી તપેલી, તેમાં નાખી દીધું વઘાર માટે તેલ। તેલને એકદમ સરસ થવા દેશું ગરમ। પછી નાખી દીધી રાઈ। રાઈને હવે ફૂટવા દેશું। તો રાઈ થોડીક જ વારમાં ફૂટવા માંડી હતી। ઝીણી સુધારીને લઈ લીધી છે ડુંગળી। પછી લઈ લીધા મીઠા લીમડાના પાન, જેનાથી કઢીનો ટેસ્ટ બેસ્ટ આવે છે। તો મીઠા લીમડાના પાનને પણ એકદમ સરસ પાકવા દેશું। લીમડાના પાન, ડુંગળી અને રાઈ ત્રણે એકદમ સરસ પાકી ગયા હતા। પછી આપણે કઢીનું બેટર છે ને સ્પેશિયલ બ્લેન્ડર થી બનાવેલું એડ કરી દેશું। હવે એમાં નાખશું આપણે હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને નમક સ્વાદ અનુસાર। ત્રણ જ ઉપરથી મસાલા એડ કરી દેશું। બાકી મસાલા આપણે બ્લેન્ડ કરી લીધા છે। હવે કઢીનો વઘાર એકદમ સરસ થઈ ગયો છે। તો કઢીને છે ને એકદમ સરસ સ્લો ફ્લેમે પાકવા દેશું। જેમ પકવશો ને એમ કઢીનો ટેસ્ટ બેસ્ટ આવશે। થોડીક વારમાં જ આપણી કઢી છે ને એકદમ સરસ ઘટ થવા માંડી હતી। તો પરફેક્ટ ઘટ આવી જાય અને મસાલા આપણા એકદમ સરસ પાકી જાય ત્યાં સુધી કઢીને પાકવા દેશું। કઢીને જેમ પકાવશો ને એમ ટેસ્ટમાં બેસ્ટ બનશે। તૈયાર છે આપણી એકદમ સ્વાદિષ્ટ બ્લેન્ડર વાળી સ્પેશિયલ કઢી। આ સ્પેશિયલ કઢીનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક, કરી દેજો શેર કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ પાર્ટ 5 જોવા માટે।